નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાની શાહપુર સીટના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણાબેન હસમુખજીએ આજે ઊંડાઈ ઠાકોરવાસ ખાતે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કર્યું હતું। આ મીટિંગમાં જિલ્લા પંચાયતની છાબલિયા સીટના ઉમેદવાર ભવાનજી ઠાકોર, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ અને વડનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ધવલભાઈ પરમાર અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આવનારી 26/4/2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યકરોને ચૂંટણી પ્રચારને વધુ મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને સંગઠનને સક્રિય બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું। મીટિંગ સકારાત્મક વાતાવરણમાં પૂર્ણ થઈ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। માતાઓ અને બહેનો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। રાષ્ટ્રીય કે રાજ્ય લેવલના કોઈ મુદ્દાઓ અહીં નથી, પણ સ્થાનિક જે મુદ્દાઓ છે, સ્થાનિક જે સમસ્યાઓ છે, એના ઉકેલ અને નિરાકરણ માટેની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી એ પંચાયત રાજનો કાયદો લાવ્યા અને સ્વાયત્ત સંસ્થાઓને સત્તા સોંપવાનું કામ એ કાયદા મારફતે 1985ની અંદર કર્યું। ત્યારથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા આ તમામ સ્વાયત્ત સંસ્થાઓની અંદર લોક પ્રતિનિધિત્વ ચૂંટાઈને આવે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનો વહીવટ, પોતાના ગામનો વહીવટ, તાલુકાનો વહીવટ જાતે કરે, જિલ્લાનો વહીવટ જાતે કરે અને એમની સમસ્યાઓનું નિરાકરણ। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। જિલ્લા પંચાયત પણ ભાજપની છે, તાલુકા પંચાયત પણ ભાજપની હતી, છતાંય ઘણા સ્થાનિક મુદ્દાઓ એવા છે, રોડ, રસ્તા, આરોગ્ય, સ્વચ્છતા, શિક્ષણ, આ બધી વ્યવસ્થાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું કામ તાલુકા અને જિલ્લા પંચાયતનું, એની અંદર ભાજપની બોડી હોવા છતાંય એ ખૂબ પોણી ઉતરી છે। ઘણી જગ્યાએ ગામડાઓની અંદર ગટરના પ્રશ્નો એવા ને એવા છે, રોડ રસ્તાઓ છેવાડાના વિસ્તાર સુધી હજી પહોંચ્યા નથી, જેટલા પહોંચવા જોઈએ એટલા પહોંચ્યા નથી અને પહોંચ્યા છે તો એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો। મનરેગાની યોજના ચાલતી હોય તો લોકોને રોજગાર આપવા માટેની યોજના સરકારે બનાવેલી છે, યુપીએ સરકારે, પણ એની અંદર પણ સ્થાનિક સ્વરાજની અંદર ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકો બહુ મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર કરે છે। બધા તમે બધા વાકેફ છો આ બધી બાબતોથી, આ બધું જાણો છો તમે। તમને મારી વડનગર નગરપાલિકાનું એક ઉદાહરણ આપું। 2017-18ની અંદર 30 લાખ લીટરનો એક સંપ બન્યો અને એ સંપની અંદર એક પણ લીટર પાણી રેડ્યું નથી અને 4-5 વર્ષની અંદર આ 26 એટલે હજી તો 10 વર્ષ પણ નથી થયા અને 50 થી 52 લાખ રૂપિયા એનું મેન્ટેનન્સ કરે છે। પાણીનું કનેક્શન આપ્યું નહીં અને મેન્ટેનન્સ આટલું બધું, તો તમે વિચાર કરો કે આ ભાજપની સરકારની અંદર સ્થાનિક સ્વરાજની અંદર ચૂંટાયેલા લોકો પણ કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે। એટલે આપણે જાગવાનું। કોંગ્રેસની વિચારધારા હતી, કોંગ્રેસ એક વિચારધારાવાળી પાર્ટી છે,